લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14 સદિશના ઘટકોની રીતે ગણીશું. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વની વચ્ચેની દિશા, એટલે કે પૂર્વ સાથે 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? સૌપ્રથમ આ માહિતી છે એને આપણે ગ્રાફમાં આલેખ ઉપર દર્શાવી દઈએ. અહીં દિશા બતાવી છે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. હવે નૌકા છે એ નોર્થ દિશામાં ગતિ કરે, એટલે એને કારણે નૌકાની ઉપર જે ઝંડો છે એને અનુભવાતો પવન છે એ સાઉથ દિશામાં થાય, દક્ષિણ દિશામાં. અને જેટલા વેગથી નૌકા ગતિ કરતી હોય એટલો જ પવન છે એ ઝંડાને અનુભવાય, એટલે કે 51 કિલોમીટર પ્રતિ કલાક એ દક્ષિણ દિશામાં, એટલે ઋણવાય દિશામાં થશે. અને એના સિવાય કુદરતી રીતે ફૂંકાતો પવન છે એ નોર્થ ઈસ્ટ દિશામાં છે, એટલે કે ઈસ્ટ સાથે 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. અને એ વેગ છે 72 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝંડાને અનુભવાતા બે વેગ છે, એક V1 72 કિલોમીટર પ્રતિ કલાક અને એક V2 51 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે આ બેની પરિણામી અસર શું થાય છે તેના માટે પરિણામી સદિશ V મેળવવો પડે. V એટલે V1 અને V2નો પરિણામી સદિશ. તો પહેલાં માહિતી જોઈ લઈએ. V1 72 કિલોમીટર પ્રતિ કલાકનો સદિશ છે અને એક્સ અક્ષ સાથે, આ જે ઈસ્ટ છે એને આપણે એક્સ અક્ષ કહી, તો એક્સ અક્ષ સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. V2 છે એ 51 કિલોમીટર પ્રતિ કલાક ઋણ વાય અક્ષની દિશામાં છે, માઇનસ વડે દર્શાવ્યો છે. તો આપણે પહેલાં બેના ઘટક પાડવા પડશે. V1ના ઘટક V1x, V1y અને V2ના ઘટક V2x, V2y. પણ V2 માટે બહુ સરળ છે. V2 છે એ વાય દિશામાં છે, એટલા માટે એનો x ઘટક 0 થશે અને y ઘટક એના સદિશ જેવડો જ થશે, પણ ઋણ છે એટલે માઇનસ આવશે. આપણે પરિણામી સદિશ છે V એનો માત્ર ખૂણો મેળવવાનો છે, મૂલ્ય મેળવવાનું કીધું નથી. તો પહેલાં આપણે ઘટકો પાડી લઈએ. V1ના બે ઘટક પડશે, V1x એટલે V1 cos θ1 અને V1y એટલે V1 sin θ1. એમાં કિંમત મૂકી દઈએ. પહેલાં V1 cos θ1, V1 એટલે 72 અને θ એટલે 45. cos 45 એટલે 1/√2 અથવા 0.707. 72 × 0.707 એટલે 50.9. એવી જ રીતે V1y એટલે V1 sin θ1 એટલે 72 sin 45. sin 45ની કિંમત પણ એ જ થાય, 1/√2 અથવા 0.707 ગુણ્યા 72 કરો એટલે 50.9. તો V1ના બે ઘટક મળી ગયા, V1x, V1y. હવે V2 લઈ, તો એમાં V2 પોતે y દિશામાં છે એટલે x ઘટક 0 અને y ઘટક એના જેવડો જ થાય પણ ઋણ થાય, માઇનસ દિશામાં છે. હવે પરિણામી સદિશ Vના બે ઘટકો Vx અને Vy હોય તો એ આપણને V1, V2ના ઘટકોના સરવાળાથી મળે. Vx એટલે પરિણામી સદિશનો x ઘટક V1x + V2x અને Vy એટલે પરિણામી સદિશનો y ઘટક બરાબર V1y + V2y. તો આ ઘટકો જે આપણે મેળવ્યા છે એની કિંમત મૂકી દઈએ. V2xની કિંમત 0 છે, પછી V1xની કિંમત 50.9 છે, બે કિંમત મૂકી દઈએ તો 50.9 + 0 એટલે Vx બરાબર 50.9. એ જ રીતે Vy બરાબર 50.9 અને 51 માઇનસ આવશે, એટલે 50.9માંથી 51 બાદ કરો તો -0.1 વધે. હવે આપણે મૂલ્ય નથી શોધવાનું. મૂલ્ય શોધવું હોત તો કયું સૂત્ર લાગુ પડત? V બરાબર √Vx² + Vy². તો એ Vx, Vyની કિંમત મૂકીને સરળતાથી મૂલ્ય શોધી શકાત. પણ અહીં આપણે ઝંડો કઈ દિશામાં ફરકે એટલું જ શોધવાનું કીધું. દિશા એટલે ખાલી ખૂણો શોધવા માટેનું સૂત્ર tan θ બરાબર y ઘટકના છેદમાં x ઘટક. y ઘટક એટલે 0.1. અહીં ખાલી મૂલ્ય લેવાનું છે, એટલે દિશા છે ઋણ નિશાની છે ધ્યાનમાં લેવાની નથી. અને Vx બરાબર 50.9 ભાગાકાર કરો તો tan θ બરાબર 0.001 મળે. એટલે
ટેન થીટાનું મૂલ્ય લગભગ 0 મળે છે. હવે ટેન થીટાનું મૂલ્ય 0 ક્યારે થાય એનું કોષ્ટક તમે જુઓ. આપણે ત્રિકોણમિતિ વિધિમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટાનું જુદા જુદા ખૂણાઓ માટેનું જે કોષ્ટક છે એમાં ટેન થીટાની કિંમત 0 ક્યારે થાય? જ્યારે થીટા બરાબર 0 હોય. સાઇન 0 0 થાય, કોસ 0 1 થાય, 0 ભેગા 1 એટલે 0, ટેન થીટા બરાબર 0 થાય. હવે થીટા બરાબર 0 મળ્યો એનો મતલબ શું થયો? એક્સ અક્ષ સાથે 0 અંશનો ખૂણો બનાવતી દિશા, એટલે એ પૂર્વ દિશા થઈ. એટલે આમ ઝંડો પૂર્વ દિશામાં, નૌકા પર લગાવેલો ઝંડો પૂર્વ દિશામાં ફરકશે. ફરીથી એક વખત જોઈ લ્યો.